ધોબી સોસાયટીમાં રહેતા એક રહીશનું હાર્ટ એટેક આવતા નિપજ્યું મોત. પરિવાર દ્વારા કોર્પોરેશનની થયેલી કાર્યવાહીને કારણે આક્ષેપ ગણાવ્યો. શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં એક સ્થાનિક રહીશ એવા આધેડને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં કોર્પોરેશન દ્વારા તાકીદના ધોરણે ભોગગ્રસ્તનું ઘર પાડી દેવા અપાયેલી નોટિસ કારણભૂત હોવાના આક્ષેપ તેમના પરિવારજનોએ કરી હતી. મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ધોબી સોસાયટીમાં રહેતા સંજયભાઈ પોપટભાઈ દિહોરા ઉંમર વર્ષ 50ને હાર્ટ એટેક આવતા સટી હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના પુત્ર મેહુલભાઈએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા તેમના ઘરને ગેરકાયદેસર ગણાવી અને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેથી તેના પિતા ચિંતામાં સરી પડ્યા હતા. એક તરફ પોતાની દીકરીનો શ્રીમંતનો પ્રસંગ હોય અને બીજી બાજુ પ્રસંગ ટાણી જ કોર્પોરેશનની કાર્યવાહી આવી પડતા તેઓ ફફડી ઉઠ્યા હતા અને ચિંતામાં જમવાનું પણ છોડી દીધું હતું. આમ કોર્પોરેશનની કાર્યવાહીના પગલે તેમના પિતાનો જીવ ગયો છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. એક ને બળતરા કેટલાક ને કરવાની આવી રીતે આ સોસાયટી બધી દુસારી આવે છે. મારા ભાઈને કાઈ નથી આમને મત છે અવાજના. કાલ અત્યારથી આજ અત્યાર થયું ત્યાં તો વયા ગયા. અમારે જાવું ક્યાં? આ એના ઘરના છે, એને નાના નાના છોકરા છે, નાના છોકરા અમારા નાના અમારો માણસ કમાવા આધાર નથી અમારો. આધાર કોઈ નથી. હવે માંગવા જાવું, અમારા છોકરાઓનું ભરણ પોષણ કરવું કે અમારે મકાનનું. પહેલા આપનો પરિચય. મારું નામ મગનભાઈ મનુભાઈ સરવૈયા, બોરતળાવ ધોબી સોસાયટીમાં હું રહું છું. તમારા વિસ્તારના જે વ્યક્તિનું મોત થયું છે એને લઈને શું કહેવું છે? એના માટે અમે એટલું જ કહીએ છીએ કે એમને કેવલ સરકારને જે નોટિસો હોય એ દરમિયાન એમને પોતાને થોડાક તકલીફમાં મૂકાણા અને એ પોતે ડિપ્રેશનમાં આવ્યા અને આજે સારવાર લેતા ભાવનગર સરકારી હોસ્પિટલની અંદર તેમના ડૉક્ટર અને ત્યાંના લોકોએ એને મૃત જાહેર કર્યા. એટલે માનસિક ટેન્શનના કારણે જેમને એટેક આવ્યું છે એવું? આ માનસિક જ, બીજું કોઈ તકલીફ નહીં, આ નોટિસને કારણે જ. આપની શું માંગ છે એમાં? અમારી એવી માંગ છે કે અત્યારે એમના પરિવારજનોને અને અમારા બધાને કે આ લોકોને એવો ન્યાય મળે ત્યાં સુધી અમે અહીંયા ડેડ બોડી અહીં રહેવા દઈશું. અગાઉ પણ આ વિસ્તારની અંદર નોટિસ પાઠવવામાં આવી હતી. હા, ઘણીવાર એ પહેલાં નોટિસો પાઠવવામાં આવી હતી, પણ ત્યારે તે આવી રીતે આપણે લોકોને જાહેર કર્યું કે ભાઈ આ નોટિસો આવી છે, એના અનુસંધાનમાં આપણે શું કરવું. એના માટે આપણે બધાએ લડત કરી અને આગળ આ પત્રકારને જણાવ્યું.